Okay, good morning everybody. I think we are meeting for the first time, so there must be some introduction. First of all, from my side, myself Harish Charola, I have been taking your English subject. I have been teaching English in Navyuk Science since 2006, since science started in Navyuk. I have also been teaching English in SVP Kanya Vidyalaya since 2001. I have also an experience as a lecturer in J. Patel Mahila College as well as R. O. Patel Women's College. So this is the introduction from my side. Today I am not going to take your introduction because of some bans or barriers of masks. So today we are going to start our English subject. You had not been informed earlier that you have a period of English, so don't worry about it. If you have any notebook, it will do. ચાલશે. પહેલા તો તમને પૂછી લો તમારું ગ્રુપ કયું છે? Everybody? All of you? So you are doctors. ડોક્ટર્સ માટેના સ્કોપ્સ બહુ જ સારા અને વધી ગયા છે, કારણ કે ગવર્મેન્ટ એટલી બધી સીટ્સ વધારી દીધી છે કે તમારા સ્કોપ છે એ ઘણા બધા વધી ગયા છે. સો યુ હેવ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીઝ ફોર બીકમિંગ અ ડોક્ટર. સો ટેક ઇટ્સ એડવાન્ટેજીસ, બેનિફિટ્સ, એના લાભ પૂરા લેજો. બહુ સારા સ્કોપ છે. હવે આપણા સબ્જેક્ટની વાત કરીએ તો શરૂઆતમાં કે અત્યાર સુધીમાં નેટના પ્રોબ્લેમના કારણે અવાજ ના આવતો, સર અવાજ નથી આવતો, સર દેખાતું નથી, આવું બધું બન્યું છે. કંઈ વાંધો નહીં, પણ આપણે એ કવરઅપ કરી લેશું. 11th વાત કરું તો તમને 11th ટેક્સ્ટ બુક તો બધા પાસે ઓલરેડી હશે, પણ હવે આપણી પાસે સમયની બહુ મર્યાદા છે. લગભગ જૂનથી સ્ટાર્ટ કરીને આ જાન્યુઆરી અડધો તો વી ગયો છે, એટલે 6-7 મહિનાનો જે લોસ થયો છે એને આપણે કવર કરવાનો છે. તો એના માટે મેં એવું વિચાર્યું છે કે 11th ટેક્સ્ટ ક્યાંય પણ કાઉન્ટ નહીં થાય, એને ધ્યાનમાં બહુ નહીં લેવાય. એના માર્ક્સમાં કંઈ કાઉન્ટિંગ નથી બોર્ડની એક્ઝામને કન્સિડર કરીએ તો. એટલે આપણે 11th ટેક્સ્ટ બુકમાં જે કંઈ જરૂરી છે ને એ જ લેશું, વધારે નહીં લઈએ એમ કહું છું. જરૂર લાગશે એટલું જ લેશું. આપણી એક્ઝામની ફોર્માલિટી પૂરી કરી એટલું છે. સીધું 12th આપણે સ્ટાર્ટ કરી દઈશું ટેક્સ્ટ બુકમાં. તો તમારે એના માટે 12th એક ટેક્સ્ટ બુક પરચેઝ કરી લેવાની છે, નંબર 1R. બરાબર? 2-4 દિવસમાં શક્ય તેટલા વહેલા મળે એટલું આપણે વહેલું સ્ટાર્ટ કરી દઈશું. કદાચ લેટ થાય એક વીક તો કંઈ વાંધો નથી, બરાબર? બીજા પોઈન્ટ્સ આપણે સ્ટાર્ટ કરી દઈશું. તો એક 12th ટેક્સ્ટ બુક પરચેઝ કરવાની છે તમારે. ગ્રામર માટે પટેલ એન્ડ પટેલ, કદાચ કોઈ લેક્ચર્સમાં મને પૂછ્યું હતું કે ગ્રામર કઈ લેવાની છે સર, તો પટેલ એન્ડ પટેલની ગ્રામર બુક જે છે લેટેસ્ટ એડિશન, છેલ્લામાં છેલ્લી આવૃત્તિ હોય એવી લેજો, જેથી કરીને તમને લેટેસ્ટ પેપર્સ એમાં અવેલેબલ હોય એટલા માટે. તો પટેલ એન્ડ પટેલની ગ્રામર બુક લેવાની છે. સાથે એક એમસીક્યુ બુક હશે, અત્યારે સાથે નથી લેવું, તમને બતાવી દેશે. એ એમસીક્યુ બુક અત્યારે નહીં પણ હું કહું ત્યારે લેવાની છે, કારણ કે તમારી જે બોર્ડની પેપર સ્ટાઇલ છે એમાં 50-50 છે, તમને ખ્યાલ છે, બરાબર? 50 માર્ક્સનો એમસીક્યુ છે, 50 માર્ક્સ ડિસ્ક્રિપ્ટિવ છે. તો આપણે એમસીક્યુ પર ફોકસ વધુ કરવાનું છે. રીઝન એ છે એનું કે મેક્સિમમ માર્ક્સ છે એ મેળવવા માટેનો પોઈન્ટ છે એમસીક્યુ. બધા ઓછા સમયમાં વધુ માર્ક્સ મેળવવા માટેનો જો પોઈન્ટ હોય તો એમસીક્યુ છે. કારણ કે ડિસ્ક્રિપ્ટિવમાં તમને ખ્યાલ છે એસે એક પોઈન્ટ આવે છે નિબંધ લખવાનો, તો એસે કદાચ તમે 25 એસે તૈયાર કર્યા હોય, દરરોજ એક એસે તૈયાર કરો તો બોર્ડની એક્ઝામમાં એકેય ન પણ આવે, એવું જ બને.
પણ એમસીક્યુ ના અમુક પોઈન્ટ્સ એવા છે કે એ આવશે જ 100%. એટલે આપણે પ્લાનિંગથી વર્ક કરવાનું છે. બાજુના જ ક્લાસમાં 26 નંબરનો ક્લાસ છે ને, એક જ બેન્ચમાં બેઠેલી 3 ફ્રેન્ડ્સ, 3 સ્ટુડન્ટ્સ, એકને નીટમાં 662 વધારે જાણે ખ્યાલ છે ને, બેને બધા જોતા હશે. બીજી બાજુમાં ફ્રેન્ડ હતી એને 605 અને ત્રીજાને 600, એકને 479 છે. તો આવું કેમ? એક જ ટાઈમમાં એક જ સમયે એક જ ટીચર જે છે એ એને શીખવાડતા હતા. તો કંઈક એનો પાછળનું રીઝન એ છે કે ઇટ્સ અ ડિફરન્સ ઓફ પ્લાનિંગ. જેનું જેવું પ્લાનિંગ હશે એ પ્રમાણે માર્ક્સ આવશે. કદાચ બે ફ્રેન્ડ દરરોજ 10 કલાકનું વર્ક કરતા હોય, રીડિંગ કરતા હોય, પણ એકને વધુ આવે છે એકને ઓછા આવે છે. તેની પાછળનું રીઝન શું છે? પ્લાનિંગ. હવે તમે સાયન્સના સ્ટુડન્ટ છો તો એ સાયન્સના સ્ટુડન્ટને કન્સિડર કરીને તમારી પાસે પ્લાનિંગ તો હોવું જ જોઈએ. પ્લાનિંગથી જ બધા સબ્જેક્ટમાં ચાલવાનું, બરાબર? એ પ્લાનિંગ તમારે સાથે મળીને કરવું, ટીચર્સ, રિલેવન્ટ ટીચર્સ સાથે તમે કાઉન્સેલિંગ કરો, જે કંઈ કરો એ જ્યાં જરૂર પડે ત્યાં કોઈની એડવાઇસની જરૂર પડે તો એડવાઇસ લો, તો પ્લાનિંગથી જ વર્ક કરજો. તો તમને આ જે સમય છે એનો પૂરેપૂરો બેનિફિટ મળશે. અને તમને ખ્યાલ છે એક માર્કના ડિફરન્સમાં કોલેજ ચેન્જ થઈ જતી હોય છે. અત્યારે તમારી સાથે એક જ બેન્ચમાં 3 ફ્રેન્ડ તમે બેસશો, પણ જો નીટના માર્ક્સ અલગ અલગ આવશે તો ત્રણેય અલગ અલગ કોલેજમાં બને છે. સાથે રહેવું હોય તો એ પ્રમાણે પ્લાનિંગ કરજો. ત્યાં પણ કોલેજમાં જે અત્યારે તમે સાથે મળીને એન્જોય કરો છો એવું ત્યાં એ સાથે ન હોય તો એન્જોય કદાચ નહીં થાય, પણ એ સાથે હોય તો મજા આવે. તો આવું વિચારીને પ્લાનિંગ કરજો, બરાબર? હવે ઇંગ્લિશમાં થોડી પીડીએફ ફાઇલ તમને મોકલાવેલી છે. એ તમે લખેલી છે અથવા તો પ્રિન્ટ આઉટ કઢાવેલું છે કે શું? એમ છે જેમ છે એઝ ઇટ ઇઝ છે. જો તમે પીડીએફની પ્રિન્ટ આઉટ ન કઢાવેલી હોય તો એક પ્રિન્ટ આઉટ કઢાવી લો. બધું લખવા બેસો તો ઘણો બધો ટાઈમ કન્ઝ્યુમ થશે. તો બેટર છે કે તમે પ્રિન્ટ કઢાવી લો, બરાબર? એ પ્રિન્ટ કઢાવીને સાથે રાખો નહીં આવો ત્યાં. અને એ પીડીએફમાં એટલું તમારે લખવું ન પડે એટલા માટે કહું છું. અહીંથી એ બધા પોઈન્ટ્સ હું તમને સમજાવીશ કે જેમાં એક ટેન્સનો પીડીએફ હશે, પછી ટેન્સ ફોર્મ્યુલા હશે, ટેન્સ રૂલ્સ હશે, પછી ફંક્શન્સની હશે. એ રીતે અલગ અલગ બધી પીડીએફ્સ તમને મેં સેન્ડ કરેલી છે, બરાબર? વિડીયોઝમાં નથી મજા આવી. આ જ ક્લાસમાં લેતો મને ખ્યાલ છે. થોડી વાર થાય કે સર વળી બોલાવો, આમાં નથી આવતો, અવાજ નથી આવતો. આ પ્રોબ્લેમ્સ નેટના કારણે થતા. તો એ બધું આપણે કવર અપ કરી લઈશું, ગ્રામરનું જે છે ને એ બધું, બરાબર? તમારે પીડીએફ જેટલી છે એ બધાની એક પ્રિન્ટ આઉટ કઢાવી સાથે રાખવાની છે. નંબર 2, ઇંગ્લિશમાં એક નોટ બનાવવાની છે. એક રફ નોટ, એક ફેર બુક, એવું અલગ અલગ કંઈ નથી બનાવવાનું. માત્ર એક જ નોટ બનાવવાની છે. એ જ તમારી રફ નોટ, એ જ તમારી ફેર બુક. ડબલ વર્ક ન કરવું પડે એટલા માટે બધું પ્લાનિંગથી કરવાનું છે, રાઈટ? કારણ કે સમય ઓછો છે. તમારો 1/3 2 વર્ષનું જે છે એમાંથી 1/3 તો ઓલરેડી વહી ગયું છે, સમય પાસ થઈ ગયો છે. 66%, 60 to 65% સમય જ વધ્યો છે. આવું મને ચાલવાનું છે. તો ઇંગ્લિશની એક નોટ બનાવવાની છે. નેક્સ્ટ ટાઈમ તમારી નોટ સાથે રાખવાની છે અને પીડીએફના પ્રિન્ટ આઉટ સાથે, બરાબર? એમાંથી હું આ બધું આગળ લઈશ. હવે આજે આપણી પાસે બીજું કંઈ નથી, પણ હું તમને એક નોટ ટેન્સની જે ફોર્મ્યુલા છે એ લખાવું છું. તો આજે કોઈ પણ નોટ હશે તો ચાલશે. એ નોટમાં તમારે લખવાનું છે, બરાબર? બીજું કંઈ તમને ઇંગ્લિશ વિશે કન્ફ્યુઝન હોય એમ પૂછવું હોય તો મને પહેલાં કહો. કંઈ પણ કન્ફ્યુઝન હોય. મેડિકલ સિવાયના ફિલ્ડમાં જવાની કોઈની ઈચ્છા? બધા યસ. શેમાં? એગ્રીકલ્ચર. યુ? વિચારવું તો પડશે, બરાબર છે? કારણ કે હવે તમે યુ હેવ ઓલરેડી એન્ટર્ડ ઇન ધ સાયન્સ ફિલ્ડ. તમે રિઝલ્ટ આવે પછી આપણે કંઈક વિચારશું, કેટલા માર્ક્સ આવે એના પર કંઈક નક્કી કરશું. આવું હવે ન વિચારતા.
મારે નેટમાં આટલા માર્ક્સ તો લેવા જ છે જેથી કરીને મને મેડિકલમાં એમબીબીએસમાં મળી જાય. સપોઝ આયુર્વેદમાં જવાની ઈચ્છા હોય તો આયુર્વેદમાં કેટલાય અટકે છે એ બધી ઇન્ફોર્મેશન તમને અહીંથી પ્રોવાઈડ કરશે જ કે આ વર્ષે આ કોલેજમાં આયુર્વેદમાં આટલા માર્ક્સ, ગવર્મેન્ટમાં એટલું હતું, આટલું સેલ્ફમાં એટલું, બરાબર. અને એ બધી ઇન્ફોર્મેશન તમે અપડેટ કરતા રહેજો તો તમે વધુ સારો ડિસિઝન લઈ શકશો. આવું પણ બને છે એ કહું છું તમને કે એક કોલેજમાં તમે આયુર્વેદમાં એડમિશન લીધું, તમને કાંઈ ખબર નહોતી, ચોઇસ ફિલિંગ તમારે ઓનલાઈન કરવાની છે, ખ્યાલ છે ને તમને, ઘરે બેઠા જ બધું કરવાનું છે. તો એ ચોઇસ ફિલિંગમાં આપણે ખબર નહીં કઈ કોલેજ કેવી છે અને એમને આપણે સિલેક્ટ કરી લઈએ, પછી ત્યાં જાઓ ત્યાં તમને કહો કે બહુ આવી કોલેજમાં મારે અભ્યાસ કરવાનો છે, આમાં તો મજા નહીં આવે. અથવા ત્યાંની સિસ્ટમ એવી જે તમને તમારી કરિયર બનાવવા માટે સારી ન, આવું બને છે. જો તમે અગાઉથી ઇન્ફોર્મેશન પૂરેપૂરી લઈને ડિસિઝન લીધું તો આ પરિસ્થિતિ ના આવે. આવું ઘણા બનેલું છે, ખ્યાલ ન હોય અને એવી કોલેજ સિલેક્ટ થઈ જાય તો એના કારણે એને આખી કરિયર છે રૂઇન થઈ જતી હોય છે. એવું ન થાય એટલા માટે અગાઉથી જ આવી રીતે અપડેટેડ રહેજો જે કાંઈ ઇન્ફોર્મેશન હોય ને, બરાબર છે? ઓકે, તો હવે તમારા આજે નોટમાં હું અહીંથી તમને થોડી ફોર્મ્યુલાઝ ટેન્સની લખાવું છું, એ લખવાની છે. હવે નોટની અંદર તમને બંને સાઈડના પેજ બ્લેન્ક હોય ને એવી જગ્યાએથી શરૂ કરવાનું છે, કારણ કે બંને સાઈડ એક સાથે લખાવીશ 1 by 1, બરાબર. અને બે સાઈડ પેજ બ્લેન્ક હોય, કોરા હોય એવી જગ્યાએથી લખવાનું છે. તમારું લેફ્ટ સાઈડનું પેજ જે છે, તમારું લેફ્ટ સાઈડનું પેજ, એ લેફ્ટ સાઈડના પેજમાં હેડિંગ લખો ટેન્સ. એક બીજી બાબત તમને કહેવાની છે કે આફ્ટર HSC wherever you go, whether you go in MBBS or BMS or BE or even BSc, there will be only English medium. There won't be Gujarati medium. HSC પછીના કોઈ પણ કોર્સમાં જશો ગુજરાતી મીડિયમમાં એક પણ કોર્સ નથી. આના પરથી ઇંગ્લિશનું ઇમ્પોર્ટન્સ શું છે તમને ખ્યાલ આવે. ઇવન કોલેજમાં પણ તમે જશો, લેક્ચર અટેન્ડ કરશો ત્યારે લેક્ચર ગુજરાતીમાં નહીં આવે, ઇંગ્લિશમાં જ આવશે. અને તમે ઇવન તમારે કંઈ પણ ક્વેશ્ચન હશે, ક્વેરી હશે તો એ પણ તમારે ઇંગ્લિશમાં જ પૂછવાનું હશે. સિસ્ટમ મોસ્ટ ઓફ કોલેજમાં જેવું તમે ગુજરાતીમાં પૂછશો તો કહેશે પ્લીઝ ડોન્ટ આસ્ક ઇન ગુજરાતી, આસ્ક ઇન ઓનલી ઇંગ્લિશ, અને આન્સર વિલ બી ઓબ્વિયસલી ઇન ઇંગ્લિશ, રાઈટ. એટલે એના માટે આપણે ઇંગ્લિશનું ઇમ્પોર્ટન્સ સમજીને પ્રિપેરેશન કરવાની છે. અને એના માટેનો આ જ પીરિયડ છે 11-12. પછી કંઈ ઇંગ્લિશનું સ્પેશિયલ તમને કોચિંગ ક્યાંય પણ મળશે નહીં કોલેજમાં, રાઈટ. હવે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે બે ફંડામેન્ટલ પોઈન્ટ્સ છે. એક છે ટેન્સ અને બીજું છે વોકેબ્યુલરી, મતલબ શબ્દ ભંડોળ. જેટલા તમારા ટેન્સ અને વોકેબ્યુલરી સારા હશે એટલું તમે ઇંગ્લિશ કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ સબ્જેક્ટમાં વધુ સારી રીતે અને વધુ ઝડપથી શીખી શકશો. એટલે આપણે આ બે પોઈન્ટ એકદમ સ્ટ્રોંગ હોવા જોઈએ, એક ટેન્સ અને બીજું વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ. જેટલા વર્ડ્સના મિનિંગ વધુ આવડશે એટલું તમે ઇઝીલી અને સ્પીડીલી શીખી શકશો. તો એમાંનો એક પોઈન્ટ ટેન્સ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો તમે હેડિંગ લખ્યું ટેન્સ, રાઈટ. હવે લેફ્ટ સાઈડનું પેજ જે છે એમાં એક હજુ નીચે હેડિંગ લખવાનું છે અને એ હેડિંગ છે એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસ. એની સામે જ રાઈટ સાઈડના પેજમાં લાઈન સેમ એકદમ એક્ઝેક્ટ સામે બીજું હેડિંગ લખવાનું છે રાઈટ સાઈડના પેજમાં પેસિવ વોઇસ.
ટૂંકમાં કહું તો તમને હું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ની ફોર્મ્યુલા દરેક ટેન્સની લખાવું છું. તો હવે તમારું લેફ્ટ સાઈડનું પેજ જે છે એમાં તમે હેડિંગ લખેલું છે એક્ટિવ વોઇસ. ત્યાં જે માર્જિન છે, હાંસિયો જે છે, એ હાંસિયામાં જ તમારે એક નંબર અને એક ટેન્સનું શોર્ટમાં નેમ લખવાનું છે. આવી રીતે હું કહું છું તમને નંબર 1 કરીને પછી સાદો વર્તમાન કાળ સપોઝ હોય તો એને શોર્ટમાં શું લખીએ આપણે? સાવકા. આવું લખવાનું છે. ક્યાં? માર્જિન, હાંસિયામાં. તો નંબર 1 કરીને લેફ્ટ સાઈડના પેજમાં એક્ટિવ વોઇસ જ્યાં તમે હેડિંગ લખ્યું છે ત્યાં નંબર 1 કરીને સાવકા. હવે એ જ સાઈડના પેજમાં એક્ટિવ વોઇસના અંડરમાં જ એટલે કે સાવકા લખ્યું સામે એની હું ફોર્મ્યુલા લખાવું છું. ત્યાં લખો કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. એ જ લાઈન પણ સામેનું પેજ જ્યાં તમે પેસિવ વોઇસ હેડિંગ લખ્યું છે ત્યાં એકદમ એક્ઝેક્ટ સામે થાય એવી રીતે પેસિવ વોઇસની ફોર્મ્યુલા લખાવું છું. સાદા વર્તમાન કાળની ત્યાં કાર્ડ લખવાની જરૂર નથી, રિપીટ કરવાની જરૂર નથી, સીધી ફોર્મ્યુલા લખવાની છે. એ ફોર્મ્યુલા લખો m is r પ્લસ ભૂતપ્રધાન. m is r પ્લસ ભૂતપ્રધાન. જો મેં એક સાઈડમાં એક્ટિવ સાઈડમાં આવું લખ્યું કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને એની સામે લખ્યું m is r પ્લસ ભૂતપ્રધાન. હવે નંબર 2 એક્ટિવ સાઈડમાં ફરી આવી જાવ ત્યાં નંબર 2 માં લખો સાદો ભૂતકાળ, શોર્ટમાં સાદુકા. ત્યાં એક્ટિવની ફોર્મ્યુલા લખો કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તમને ખ્યાલ છે ઇંગ્લિશમાં એક જ એવો ટેન્સ છે જેમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. બીજા કોઈ પણ ટેન્સમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવતું નથી. એની સામેના પેજમાં લખો was were પ્લસ ભૂતપ્રધાન. was were પ્લસ ભૂતપ્રધાન. નેક્સ્ટ નંબર 3 નંબર ફરી પાછા એક્ટિવ સાઈડમાં આવીને 3 નંબરમાં લખો સાદો ભવિષ્યકાળ. એની ફોર્મ્યુલા ત્યાં લખો કર્તા પ્લસ shall will પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. સામે પેસિવ સાઈડમાં shall will પ્લસ બી પ્લસ ભૂતપ્રધાન. shall will પ્લસ બી પ્લસ ભૂતપ્રધાન. નેક્સ્ટ 4 નંબર ચાલુ વર્તમાન કાળ. એક્ટિવની ફોર્મ્યુલા છે m is r. હવે કરતા નહીં લખીએ આપણે, સીધી ફોર્મ્યુલા m is r પ્લસ ing. ing means ing વાળું ક્રિયાપદ. m is r પ્લસ ing. સામે પેસિવ સાઈડમાં લખો m is r પ્લસ being પ્લસ ભૂતપ્રધાન. m is r પ્લસ being પ્લસ ભૂતપ્રધાન. નેક્સ્ટ નંબર 5 નંબરમાં ચાલુ ભૂતકાળ. એક્ટિવની ફોર્મ્યુલા છે was were પ્લસ ing. પેસિવ સાઈડમાં was were પ્લસ being પ્લસ ભૂતપ્રધાન. was were પ્લસ being પ્લસ ભૂતપ્રધાન. નેક્સ્ટ નંબર 6 નંબર ચાલુ ભવિષ્યકાળ. shall will પ્લસ બી પ્લસ ing. shall will પ્લસ બી પ્લસ ing. હવે ઇન્ડિયન ઓથર્સ એવું કહે છે કે ચાલુ ભવિષ્યકાળ પેસિવ થતું નથી, પણ ફોરેન ઓથર્સ જે છે વિદેશના લેખકો એની બુકમાં ચાલુ ભવિષ્યકાળનું પેસિવ આપેલું છે, થાય છે. આપણે કંઈ પૂછાતું નથી એટલે આપણે એ લખશું નહીં. એ સાઈડ કંઈ લખશું નહીં પેસિવ સાઈડમાં. નેક્સ્ટ નંબર 7 નંબરમાં લખો પૂર્ણ વર્તમાન કાળ. એક્ટિવની ફોર્મ્યુલા લખો have has પ્લસ ભૂતપ્રધાન. સામે પેસિવ સાઈડમાં
have has plus been BEEN plus ભૂતપ્રધાન have has plus been plus ભૂતપ્રધાન. નેક્સ્ટ નંબર 1 નંબરમાં પૂર્ણ ભૂતકાળ. એક્ટિવમાં આવશે had plus ભૂતપ્રધાન. પેસિવ સાઈડમાં had plus been plus ભૂતપ્રધાન. had plus been plus ભૂતપ્રધાન. નેક્સ્ટ નંબર પૂર્ણ ભવિષ્યકાળ. એક્ટિવમાં shall will plus have plus ભૂતપ્રધાન. પેસિવ સાઈડમાં shall will plus have plus been plus ભૂતપ્રધાન. shall will plus have plus been plus ભૂતપ્રધાન. નેક્સ્ટ નંબર સંભાવના દર્શક વર્તમાન કાળ. સંભાવના દર્શક વર્તમાન કાળ. હવે ટોટલ 3 છે સંભાવના દર્શક વર્તમાન કાળ, એટલે આપણે આને નંબર 1 આપશું. સંભાવના દર્શક વર્તમાન કાળ 1. એની એક્ટિવની ફોર્મ્યુલા લખો. m is r પ્લસ ઇન્ફિનિટિવ, શોર્ટમાં INFI એવું લખશો તો પણ ચાલશે. ઇન્ફિનિટિવ એટલે શું તમને ખ્યાલ છે? મેથ્સનું ઇન્ફિનિટિવ નહીં, ઇંગ્લિશમાં ઇન્ફિનિટિવ એટલે 2 વાળું ક્રિયાપદ. 2 વાળા ક્રિયાપદને ઇન્ફિનિટિવ કહેવાય. તો અહીં આપણે લખ્યું m is r પ્લસ ઇન્ફિનિટિવ. સામે પેસિવ સાઈડમાં લખો m is r પ્લસ to be પ્લસ ભૂતપ્રધાન. m is r પ્લસ to be પ્લસ ભૂતપ્રધાન. નેક્સ્ટ નંબર સંભાવના દર્શક વર્તમાન કાળ નંબર 2. એક્ટિવ ફોર્મ્યુલા લખો. m is r પ્લસ going GOING પ્લસ ઇન્ફિનિટી. m is r પ્લસ going પ્લસ ઇન્ફિનિટી. સામે પેસિવ સાઈડમાં લખો m is r પ્લસ going પ્લસ to be પ્લસ ભૂતપ્રધાન. m is r પ્લસ going પ્લસ to be પ્લસ ભૂતપ્રધાન. નેક્સ્ટ નંબર સંભાવના દર્શક વર્તમાન કાળ નંબર 3. એક્ટિવની ફોર્મ્યુલા છે m is r પ્લસ about ABOUT પ્લસ ઇન્ફિનિટિવ. m is r પ્લસ about પ્લસ ઇન્ફિનિટિવ. સામે પેસિવ સાઈડમાં m is r પ્લસ about પ્લસ to be પ્લસ ભૂતપ્રધાન. m is r પ્લસ about પ્લસ to be પ્લસ ભૂતપ્રધાન. નેક્સ્ટ નંબર સંભાવના દર્શક ભૂતકાળ 1. ત્યાં પણ 3 ભૂતકાળ છે, તેમાં આપણે 1 લખીએ છીએ. સંભાવના દર્શક ભૂતકાળ 1. એક્ટિવની ફોર્મ્યુલા લખવાની was were પ્લસ ઇન્ફિનિટિવ. સામે પેસિવ સાઈડમાં was were પ્લસ to be પ્લસ ભૂતપ્રધાન. was were પ્લસ to be પ્લસ ભૂતપ્રધાન. નેક્સ્ટ નંબર સંભાવના દર્શક ભૂતકાળ નંબર 2. એક્ટિવની ફોર્મ્યુલા છે was were પ્લસ going પ્લસ ઇન્ફિનિટિવ. પેસિવની ફોર્મ્યુલા લખો was were
plus going plus to be plus भूतपूर्व was where plus going plus to be plus भूतपूर्व. नेक्स्ट नंबर संभाव्य दशक भूतकाळ नंबर 3. एक्टिविटी फॉर्म्युला છે was where plus about plus infinitive. સામે પેસિવ સાઈડમાં was where plus about plus to be plus ભૂતપ્રધાન was where plus about plus to be plus ભૂતપ્રધાન. नेक्स्ट नंबर फरज दर्शक वर्तमान काल. फरज दर्शक वर्तमान काल. एक्टिव ની ફોર્મ્યુલા લખો have has plus infinitive. સામે પેસિવ સાઈડમાં have has plus to be plus भूतपूर्व. have has plus to be plus भूतपूर्व. नेक्स्ट नंबर फरज दर्शक भूतकाळ. एक्टिव ની ફોર્મ્યુલામાં લખો had plus infinitive. પેસિવ સાઈડમાં had plus to be plus ભૂતપૂર્વ. had plus to be plus ભૂતપૂર્વ. અને લાસ્ટ લખો ફરજ દર્શક ભવિષ્યકાળ. एक्टिवમાં shall will plus have plus infinitive. પેસિવ સાઈડમાં shall will plus have plus to be plus ભૂતપ્રધાન. shall will plus have plus to be plus ભૂતપ્રધાન. પહેલા સ્ટેપમાં આપણે આટલા ટેન્સ છે એની પ્રેક્ટિસ કરવાની છે. પછી બીજી અલગ અલગ કન્સ્ટ્રક્શન્સ આવશે એ આપણે ત્યારે જોશું. બરાબર. હવે જે આ એક્ટિવ અને પેસિવ બંનેની ફોર્મ્યુલા તમે લખી છે એમાં એક્ટિવ સાઈડની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા તમારે રીડ કરવાની છે. બરાબર. તમને એમ થઈ જાય કે રીડ થઈ ગઈ છે, યાદ રહી ગયું છે, પછી તમારી નોટ બંધ કરી દેજો. એટલે અત્યારે તમારે સ્ટાર્ટ કરવાનું છે એક્ટિવ સાઈડની, માત્ર એક્ટિવ સાઈડની ફોર્મ્યુલા રીડ કરવાની છે, મનમાં યાદ કરવાની છે. પછી હું બોલાવીશ. બરાબર. રીડ થઈ જાય તમને એમ થઈ જાય કે યાદ રહી ગઈ છે એટલે નોટ બંધ કરી દેજો.
Okay, now close down your notebooks. પહેલા ત્રણ ટેન્સની ફોર્મ્યુલા કોણ બોલશે? ટેન્સની સાથે યસ બેસીને જ બોલો. સાદો વર્તમાન કાળ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, સાદો ભૂતકાળ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને સાદો ભવિષ્યકાળ કર્તા પ્લસ શેલ વિલ પ્લસ મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ. વેરી ગુડ. નેક્સ્ટ ત્રણ ચાલુ કાળ છે એની ફોર્મ્યુલા જે એક વખત બોલી ગયા છે નહીં. યસ ચાલુ વર્તમાન કાળ એની પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ ભોસે પ્લસ આઈએનજી રાઈટ. અને ભવિષ્યકાળ સેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી. વેરી ગુડ. ત્યાર પછી ત્રણ પૂર્ણ કાળ છે. યસ યુવિસ પ્લસ ટેન્સ નેમ સાથે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ યુવિસ પ્લસ ભૂતપૂર્વ પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ ભૂતપૂર્વ અને પૂર્ણ ભવિષ્યકાળ શેલ વિલ પ્લસ હેવ પ્લસ ભૂતપૂર્વ. રાઈટ. વેરી ગુડ. ત્યાર પછી સંભાવના દર્શક વર્તમાન કાળ 1 2 3 છે એની ફોર્મ્યુલા કોણ બોલશે? જે બોલી ગયા છે એક વખત એ નહીં, એ સિવાય છે. કારણ કે મારી એક સિસ્ટમ છે કે હું દરરોજ બધા પાસે એક વખત તો બોલાવીશ જ, બધાનો વારો આવે. બધા ક્લાસમાં આ સિસ્ટમ છે. એનું રીઝન એ છે કે તમે કંઈ પણ 3 વખત લખશો ને એટલે એક વખત બોલશો ને તો વધારે યાદ રહેશે, એ તમે ભૂલાશે નહીં ક્યારે. અને બીજું કે બોલવાનો ફિયર છે ને એ નીકળી જાય. આવડતું હોય છતાં બોલવામાં થાય છે ને એવું, એ આપણે ફિયર કાઢી નાખે છે. પછી જ્યાં જ્યાં બોલવાનું છે ને ત્યાં તમે બધાની પહેલાં જઈને ઉભા રહેશો કે ના મારે બોલવું છે. આવો ફિયર નીકળી જશે. બરાબર? શરૂઆતમાં એવું લાગશે થોડી વાર, પછી મજા આવશે. દર વર્ષે હું આ જોઉં છું. 2 વર્ષ સુધી મારી પાસે હોય, છેલ્લે તો એમ કે ના સર અમારે બોલવું છે, બધાની પહેલાં એનો હાથ ઊંચો થઈ જાય. એવું થઈ જશે, મનમાંથી ફિયર બધું નીકળી જશે. તો આપણે સંભાવના દર્શક વર્તમાન કાળ 1 2 3 બોલવાનું છે. યસ First, initial plus infinitive, second initial plus going plus infinitive, Right. initial plus above plus infinitive. વેરી ગુડ. ત્યાર પછી સંભાવના દર્શક ભૂતકાળ 1 2 3 Was that plus infinitive, was that plus નંબર સાથે થોડું કયો તો વધારે સારું. was that plus infinitive, second was that plus going plus infinitive, third was that plus above plus infinitive. વેરી ગુડ. અને ત્યાર પછી લાસ્ટ ત્રણનું એક ગ્રુપ છે. પરદર્શક વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ. એ કોણ બોલશે? Yes, anybody from you? Come on. આવડે છે પણ થોડો સંકોચ થાય છે. એ મનમાંથી કાઢી નાખો ફિયર. Anybody can be mistaken, whether you or I. I have been speaking for about 28 years, since 92. So I can be mistaken anytime. મારી પણ ભૂલ થતી હોય તો એવું મનમાં ડર નહીં રાખવાનો, ખોટું પડી શકે પડે, બોલીએ તો પડે ને, ન બોલીએ કાંઈ ન પડે. યસ કમ ઓન. પરદર્શક વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ. જો આ બોલવા વાળા તો બોલી જ ગયા છે, એ સેકન્ડ ટાઈમ બધાની પહેલા યાદ તો જો કરશે મારે બોલવું છે. I want everybody from you to raise your hands. પરદર્શક વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ. પેશન્ટ સાથે આમ જ બેઠા રહેશું, સામે આમ બેસીને ત્યાં તો સલાહ જે આપવાની છે તો એનાથી પણ વધારે તમે કહેશો જો સવારે આ જમવાનું છે, બપોરે આ જમવાનું છે, સાંજે આ તો ખાવાનું જ નથી તમારે, આવું બધું કહેશો તમે. પરદર્શક વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ.
જેવું છે એવું લાગે છે? તો હું યાદ કરાવી દઉં એક વખત. ફળદર્શક વર્તમાન કાળમાં હેવેસ પ્લસ ઇન્ફિનિટિવ, ફળદર્શક ભૂતકાળમાં હેડ પ્લસ ઇન્ફિનિટિવ અને હું બોલતો તો ત્યારે નહોતા બોલતા. ચાલો હવે કોણ બોલશે? ઘણા બધા બોલતા હતા. ફળદર્શક વર્તમાન કાળ ભૂતકાળ વિશે. Yes, you come on. બેસીને બોલો. હેવેસ પ્લસ ઇન્ફિનિટિવ મારી ખોલા કોણ? હેડ પ્લસ ઇન્ફિનિટિવ સોલ બિલ પ્લસ બી પ્લસ સેલરી પ્લસ હેવ પ્લસ ઇન્ફિનિટી. હજુ એક વખત કોણ બોલશે? યસ. હેવેસ પ્લસ ઇન્ફિનિટિવ પછી વોલ્વેર પ્લસ ઇન્ફિનિટિવ અને સેલરી પ્લસ હેડ પ્લસ ઇન્ફિનિટી. હેડ પ્લસ ઇન્ફિનિટિવ અને સેલરી પ્લસ એવ પ્લસ ઇન્ફિનિટિવ. રાઈટ. હજુ એક કોણ બોલશે? Just one from you. Come on, future doctors. Yes. First, હેવેસ પ્લસ ઇન્ફિનિટિવ, સેકન્ડ હેડ પ્લસ ઇન્ફિનિટિવ અને થર્ડ સેલરી પ્લસ એવ પ્લસ ઇન્ફિનિટિવ. રાઈટ. વેરી ગુડ. તો આ રીતે તમારે નેક્સ્ટ ટાઈમ આ બધી ફોર્મ્યુલા રીડ કરવાની છે. એ ફોર્મ્યુલા પર આપણે સેન્ટેન્સ બનાવશું એના આધારિત, બરાબર? એ સેન્ટેન્સ પહેલાં આપણે સિમ્પલ બનાવશું, પછી નેક્સ્ટમાં ઇન્ટ્રોગેટિવ નેગેટિવ અને ત્યાર પછી WH વર્ડ્સ સાથે કે જે તમે પીડીએફમાં કદાચ જોયા હશે, બરાબર? અને ત્યાર પછી પેસિવની જે આપણે ફોર્મ્યુલા લખી છે એના બનાવશે. પણ એ પેસિવ કઈ રીતે બનાવવું, કયા રૂલ્સ એપ્લાય કરવા, આ બધું હું ડિટેલમાં તમને સમજાવીશ ત્યાર પછી. પહેલા સ્ટેપમાં આપણે એ બધા સેન્ટેન્સ એક્ટિવ વોઇસના જ બનાવશું. ઓકે? સો આઈ થિંક ધીસ ઇઝ ઇનફ ફોર ટુડે. That's all for today. Remaining will be next time. Thank you very much. Have a good day.